નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પ્લાસ્ટિકથી ફેલાતા પ્રદૂષણ અને વન પર્યાવરણને પણ ભારે નુકસાન થતું હોય છે અને મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોતને ભેટતા હોય છે. તેવી બાબતોને ધ્યાને લઈ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂરજોશથી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ધામમાં પણ પ્લાસ્ટિક મુક્ત અંબાજી કરવાનું અભિયાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ઉપાડ્યું છે. જેને લઈ અંબાજી મંદિરમાં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિકની થેલીઓ સામે હવે કપડાની થેલીઓના વિતરણ માટે ખાસ ઓટોમેટિક વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ આ વેન્ડિંગ મશીનને પૂજાવિધિ કરી ખુલ્લું મૂક્યું હતું. આ મશીનમાં યાત્રિકે માત્ર 5 રૂપિયાનો એક સિક્કો નાખવાથી ઓટોમેટિક કપડાની થેલી બહાર આવે છે, જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકે છે. જો મોટી થેલી જોઈતી હોય તો ₹10નો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકાશે. આમ હાલ ટ્રાયલ બેઝ ઉપર 2 મશીન મૂકવામાં આવ્યા છે અને આગામી સમયમાં વધુ મશીનો પણ મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે. એટલું જ નહીં, અંબાજીમાં પીવાના પાણીની બોટલો સહિત અન્ય ઠંડા પીણાની બોટલો પણ લોકો દ્વારા જ્યાં ત્યાં નાખી દેવામાં આવતી હોય છે. તેના માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેંક અંબાજીના સૌજન્યથી ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવામાં આવ્યા છે, જેમાં લોકો ખાલી બોટલને નાખી જાતે ક્રશ કરી શકશે. અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે તેનો કોઈ ચાર્જ લેવાશે નહીં અને તે રીયુઝ થાય અને તેની પ્રોડક્ટિવિટી મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.